જે પ્રકારે હું મનરેગા ઉજાગર કૌભાંડો ઉજાગર કરું છું, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું, એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના, ખેડૂતોના, મહિલાઓના. એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે. ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે, ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસે છે. નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે, સત્યનો વિજય થશે એ મને પૂરી આશા અને ભરોસો છે. મીટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી, તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા. તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ બન્યો છે. તો સીસીટીવી કેમેરાની ફૂટેજ ક્યાં છે? એટલે જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને 2-4 ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું, કેમ કે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવે એવા છે. તમે જોયું હશે ડમલાઈમાં અને 16 ગામમાં જે 18 ગામોને ઉઠાવવાના હતા, ત્યાં હું એકલો વિરોધ કરવા વાળો છું. કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે, એટલે અહીંયા જે પોલીસ દ્વારા હેરાનગતિ થાય ત્યારે પણ હું જામ છું. તો હું બોલું છું, એ લોકોને ગમતું નથી, એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે. અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટર્નની, એફઆરએની, એટીવીટીની, એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી. એમાં 307 જે કલમ, ગંભીર પ્રકારની કલમ કહેવાય, એ લગાડી અને મને ફસાવી દીધો. આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો અને આજે મને જામીન, શરતી જામીન આપ્યા છે. તો હા દોસ્તો, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વાત બધી સાચી છે, 100% વાત સાચી છે દોસ્તો. અને ધીરે ધીરે ન્યાય મળી પણ રહ્યો છે અને ધીરે ધીરે બધો ન્યાય મળી પણ જશે દોસ્તો. પણ તે પહેલા એક ભાજપનો જે ફકીર આદમી બની ગયો છે દોસ્તો, તેમનો વિડીયો જોઈ લીજો. ખાસ કરીને મનસુખ વસાવા, એકાદ નામ બિન આદિવાસીનું ડેડિયાપાડામાંથી આવ્યું, એને લઈને ઝઘડો કર્યો ચૈતરભાઈએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈની સાથે, અને ઝઘડો કર્યો લીલા ચંપાબેન સાગબારા પંચાયતના પ્રમુખની સામે. તો આ રહ્યો દોસ્તો મનસુખ વસાવાનો વિડીયો દોસ્તો. જે આટલી બધી ઘટી ઉંમરમાં તેમને ખોટું બોલતા આવડી ગયું છે દોસ્તો, બહુ સારું આવડે છે દોસ્તો મનસુખભાઈ વસાવાને. એમનો બીજો પણ વિડીયો દેખાડું છું. પ્રથમ તો આ જવાબદારી એમની છે જ નથી, તેમની સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. એટીવીટીના સાહેબની નિયુક્તિ કરી સરકાર તરફથી નક્કી કરતો છે, પ્રભારી મંત્રી નક્કી કરતા હોય છે, અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આ બધું જે તે સમયે નામો મોકલ્યા. તો અને એ જે ચર્ચા કરી, એમને વાંધો હતો, તો પછી પ્રાંતને આ વાત કરવાની હતી કે કલેક્ટરને કહેવાની હતી. તાલુકા પંચાયતના પ્રમુખની હાથે ત્યાં ઝઘડો કરવાની કોઈ જરૂર જ નથી. આ તો એમને એમના માણસો પણ એટીવીટીમાં આવવા જોઈએ એ રીતના આગ્રહ રાખે. પણ તો જે સરકારનો વિષય છે, જેની સરકાર હોય એના સ્પષ્ટ છે, તેના માણસો આવે, વિરોધ પક્ષના માણસોના થોડા આવે. અને પ્લાનિંગ કરવાનું હોય ત્યાં પણ, એટીવીટીનું હોય, ગુજરાત પેટર્નનું હોય કે આયોજનનું કોઈ પણ પ્લાનિંગ કરવાનું હોય તો એ સ્પષ્ટ કહે કે ભાઈ 50% કામો મારા હોવા જોઈએ. તો ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખના કેટલા કામો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, બાંધકામ સમિતિના અમારા એ વિસ્તારના ચેરમેન છે, પછી સંસદ સભ્ય, તો 50% એનું એકલાનું, તો 50% અમારે આ બધાની વચ્ચે આવે. ભાઈ બધાને ચૂંટાય